નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર ઘોઘારી ગજેરા વિદ્યાભવન કતારગામ ગુજરાતી મીડિયમ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વિષય ગણિત વિષયાંક ચેપ્ટર નંબર 6 છે રેખાઓ અને ખૂણાઓ। તેની અંદર આજે આપણે પ્રમેય 6.1 એનો અભ્યાસ કરીશું। પ્રમેય 6.1 છે કે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા જે અભિકોણો છે તે સમાન હોય છે એવું આપણે સાબિત કરવાનું છે। તો આપણે પહેલા વિધાન સમજી લઈએ કે પરસ્પર છેદતી બે રેખાઓ, બરાબર, અહીંયા બે રેખાઓની વાત કરવાની છે જેમાં છેદતી રેખાઓ છે પરસ્પર બે, તેના દ્વારા બનતા જે અભિકોણો છે તે સમાન હોય છે એવું આપણે સાબિત કરવાનું છે। તો અહીંયા મેં એક આકૃતિ દોરેલી છે કે જેમાં બે રેખાઓ છે AB અને CD જે પરસ્પર અહીં O બિંદુમાં છેદે છે। રેખા AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે તો તેના દ્વારા બનતા અભિકોણો, જે અભિકોણો છે તે સમાન હોય છે એવું આપણે શું કરવાનું છે, સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો પ્રમેય સાબિત કરવા માટે પહેલા આપણી પાસે પક્ષ છે, બીજું સાધ્ય છે અને ત્રીજું છે સાબિતી। તો પક્ષ લખવાનું છે પહેલા, જે આપણે આપેલી આકૃતિ પરથી છે, વિધાન છે એના પરથી આપણે આકૃતિ દોરી અને એ આકૃતિ પરથી આપણે લખવાનું છે પક્ષ। તો આપણે અહીંયા બે રેખાઓ લીધી છે AB અને CD જે પરસ્પર ક્યાં છેદે છે, O બિંદુમાં। તો આપણે અહીંયા લખી કે રેખા AB અને CD, રેખા AB અને CD ક્યાં છેદે છે તો કે બિંદુ O માં। તો રેખા AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે। જે આકૃતિ છે એના પરથી જ આપણે શું લખવાનું છે, પક્ષ, કે રેખા AB અને CD પરસ્પર ક્યાં છેદે છે તો કે O બિંદુમાં છેદે છે, આપણે લખ્યું, બરાબર। હવે સાધ્ય છે, સાધ્ય એટલે શું તો કે જે વસ્તુ આપણે સાબિત કરવાની છે એને લખવાનું છે સાધ્યમાં। તો આપણે સાબિત શું કરવાનું છે તો કે અભિકોણો સમાન હોય। પહેલા તો વાત અભિકોણો શું છે, અભિકોણો ક્યાં બને છે તો કે આપેલી આકૃતિ રેખા AB અને CD જે પરસ્પર O બિંદુમાં છેદે છે તેના અભિકોણો કયા બને છે તો કે AOC અને એનો અભિકોણ સામેનો BOC, એટલે કે આ ખૂણો 1 અને આ ખૂણો 2 છે એ આપણે સાબિત કરવાનું છે। એવી જ રીતે બીજો અભિકોણ છે AOD જેને આપણે ખૂણો 3 અને ખૂણો BOC ખૂણો 4, તો ખૂણો 1 અને ખૂણો 2, ખૂણો 3 અને ખૂણો 4 એ સામસામેના અભિકોણો છે એવું આપણે સાબિત કરવાનું। તો પહેલો અભિકોણ છે AOC, ખૂણો AOC બરાબર ખૂણો BOD, બરાબર ખૂણો BOD, અને બીજો અભિકોણ છે ખૂણો AOD બરાબર ખૂણો BOC। આ બંને ખૂણા અભિકોણો છે જે સામસામેના છે તે આપણે સમાન છે, સમાન હોય છે એવું આપણે સાબિત કરીશું। જોઈએ હવે સાબિતીની અંદર પક્ષ આપણે લખ્યું છે કે રેખા AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે। તો આપણે અહીંયા પહેલો પોઈન્ટ આપણે લખી દઈએ કે રેખા AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે, બરાબર। આપણે પહેલો પોઈન્ટ લખી દીધો પક્ષનો કે આકૃતિ પરથી આપણે કે રેખા AB અને CD પરસ્પર ક્યાં છેદે છે તો કે O બિંદુમાં છેદે છે। હવે સાબિત આપણે કરવાનું છે પહેલું કે ખૂણો AOC અને ખૂણો BOD સમાન છે, બરાબર। તો આકૃતિમાં જોઈએ આપણે કે આકૃતિની અંદર એક કિરણ OA છે એ રેખા CD ઉપર આવેલું છે। આપણે અહીંયા લખી કે અહીં કિરણ, કયું છે કિરણ તો કે OA, કિરણ OA કોના કઈ રેખા પર આવેલું છે તો કે CD રેખા પર આવેલું છે। કિરણ OA એ રેખા CD પર આવેલ છે, બરાબર, કે કિરણ OA એ રેખા CD પર આવેલું છે એવું આપણે દર્શાવ્યું। એટલે કે આ જે કિરણ છે એ કિરણ જે છે એ રેખા CD પર આવેલું છે। તમે આગળ એવો અભ્યાસ કરી ગયા છે કે કોઈ પણ કિરણ જ્યારે રેખા સાથે ખૂણો બનાવે છે
ત્યારે એ કિરણ અને રેખા દ્વારા જે બે ખૂણા બને છે એ બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ મળે છે. એનો મતલબ કે એ બંને જે ખૂણાઓ છે તે રેખિક જોડ રચે છે. તો આપણે અહીંયા લખ્યું કે કિરણ OA અને CD જે છે રેખા એ કિરણ OA એ રેખા CD પર આવેલું છે એવું આપણે અહીંયા લખ્યું છે. તો કિરણ OA જે CD પર આવેલું છે તો અહીંયા આપણને ખૂણો 1 અને ખૂણો 3 એ બે ખૂણા જે છે તે રેખિક જોડના ખૂણા મળે છે. તો આપણે અહીં લખીએ કે ખૂણો AOD, તેથી ખૂણો AOD પ્લસ ખૂણો AOC બરાબર 180. કારણ લખી દઈએ બાજુમાં. કારણ શું મળે છે વિદ્યાર્થી મિત્રો? તો કે જે બંને ખૂણા છે એ બંને ખૂણા છે એ રેખિક જોડના ખૂણા છે, જેથી કરીને એ બે ખૂણાના માપનો સરવાળો કેટલો મળે છે? 180, જેને આપણે સમીકરણ નંબર 1 આપીએ. બરાબર, એક સમીકરણ આપણે શોધ્યું કે AOD વત્તા AOC બરાબર 180. કારણ છે રેખિક જોડ, જેના આધારે એ બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ મળે છે. ચલો બીજું એવી જ રીતે આપણે લખીએ કે એવી જ રીતે કિરણ OC રેખા AB પર આવેલું છે. એટલે કે કિરણ OC છે જો રેખા AB પર આવેલો હોય તો અહીંયા ખૂણો 1 અને ખૂણો જે 4 છે એ બંને મળી AOC અને BOC ખૂણો બનાવે છે, જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ છે. એટલે કે એ બંને ખૂણાઓ શું બનાવે છે? રેખિક જોડના ખૂણાઓ. તો આપણે લખીએ કે એવી જ રીતે કિરણ OC એ કઈ રેખા પર આવેલા છે બાળકો? તો કે રેખા AB પર આવેલ છે. રેખા AB પર આવેલ છે. તો કિરણ OC એ રેખા AB પર આવે તો કિરણ OC એ રેખા AB ને બે વિભાગમાં વિભાજિત કરે છે. બે ખૂણાઓ બને છે AOC અને BOC. તેથી ખૂણો AOC પ્લસ ખૂણો BOC બરાબર 180. કારણ શું આવશે બાળકો? રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણાઓ રચે છે માટે તે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ મળે છે. તો આપણે આને આપીએ સમીકરણ નંબર 2. આપણી પાસે બે સમીકરણ મળ્યા. પહેલું સમીકરણ મળ્યું AOD વત્તા AOC બરાબર 180. બીજું સમીકરણ છે AOC વત્તા BOC બરાબર 180. તો સમીકરણ 1 અને 2 પરથી હવે સમીકરણ 1 અને 2 ને સરખાવતા, ચલો એક સમીકરણ પહેલું અને બીજું સમીકરણ છે તે એ બંને સમીકરણને આપણે શું કરવાનું છે બાળકો? સરખાવવાનું છે. ચલો પહેલું સમીકરણ છે AOD વત્તા AOC. તેથી ખૂણો AOD વત્તા ખૂણો AOC બરાબર ખૂણો AOC પ્લસ ખૂણો BOC. આવું મળે. બરાબર કે AOD વત્તા AOC અને AOC વત્તા BOC. અહીંયા આપણી પાસે ડાબી બાજુ AOC પ્લસ છે, જેને હું જમણી બાજુ લઈ જાઉં તો એ માઇનસ થઈ જાય. એટલે એ માઇનસ થઈ જાય એટલે AOC અને પ્લસ AOC જે છે માઇનસ થશે. એટલે પ્લસ AOC અને માઇનસ AOC ડાબી બાજુ અને જમણી બાજુના બંને છે પ્લસ AOC એ બંને થઈ જશે કેન્સલ. એટલે આ બંને ઉડી ગયા AOC વત્તા AOC. તો આપણી પાસે શું વધ્યું? તો કે ખૂણો AOD બરાબર ખૂણો BOC. ખૂણો AOD બરાબર ખૂણો BOC આપણને મળ્યું. તો આપણી પાસે જુઓ છો તમે અહીંયા સાધ્યમાં બીજું લખ્યું છે કે AOD બરાબર BOC. બરાબર, જે AOD અને BOC બંને સમાન છે એટલે કે આપણે એક સાધ્યની અંદર જે વસ્તુ સાબિત કરવાનું હતું એક આપણને અભિકોણો છે જે સમાન મળ્યા. AOD બરાબર BOC. બરાબર, હવે બીજી વસ્તુ જે છે એ આપણે સાબિત કરવાની જરૂર નથી. તો આપણે એવું અહીંયા નીચે લખી દઈએ કે આવી જ રીતે ખૂણો AOC બરાબર ખૂણો BOD. ખૂણો AOC
બરાબર ખૂણો BOD સાબિત કરી શકાય. બરાબર. આવી જ રીતે જે રીતે આપણે કર્યું એ જ રીતે ખૂણો AOC અને ખૂણો BOD બંને સમાન છે, જે અભિકોણો, એ આપણે સાબિત કરી શકીએ. આભાર.